નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ઘટાડા બાદ ફરીથી હાલ અત્યારે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને ભૌગોલિક તણાવની સીધી અસર અત્યારે સોના અને ચાંદીની કિંમતોને થતી જોવા મળી રહી છે, જેના કારણે સોના ચાંદીના ભાવમાં સતત તેજી અને મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો જોવા મળી શકે છે, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર અત્યારે ભારતીય કોમોડિટી બજારમાં સોના ચાંદીની કિંમતોમાં સૌથી વધારે વૈશ્વિક અસર જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો આજે સવારના કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધઘટ જોવા મળી રહી છે અને આજના દિવસ દરમિયાન સોનાના ભાવમાં 4000 રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો છે અને ચાંદીની કિંમતોમાં 12000 સુધીની ઉથલપાથલ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આજે સોરિયા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો છે, જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ 14406 માં, જ્યારે 10 ગ્રામ 1,44,060 માં, જ્યારે 100 ગ્રામ 14,40,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં ઘટીને વાત કરીએ તો મિત્રો 15,716 માં, જ્યારે 10 ગ્રામ 1,57,160 માં, જ્યારે 100 ગ્રામ 15,71,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સવારના કારોબારમાં ચાંદીની કિંમતોમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 340 માં, જ્યારે 10 ગ્રામ 3,401 માં, જ્યારે 100 ગ્રામ 34,010 માં અને 1 કિલો 3,40,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો હાલ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ભારે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને ચાંદી મિત્રો સતત મોંઘી થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ફ્યુચર સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને હાલ 1,57,199 રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવને સૌથી વધારે અસર કરતા પરિબળોની પણ વાત કરીએ તો ખાસ કરીને સોનાની માંગમાં વધારો। જી આ મિત્રો, વાત કરીએ તો હવે લગ્ન ગાળાની મોસમ ચાલી રહી છે અને લગ્ન ગાળા દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ સોના અને ચાંદીના ઘરેણાં બનાવતા હોય છે અને જ્યારે સોનાના ઘરેણાં લોકો બનાવે છે ત્યારે સોનાની માંગમાં વધારો જોવા મળતો હોય છે અને આવી જ રીતે જો સોનાની માંગ વધતી જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ 12,000 રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો છે। ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદી ફ્યુચર 3,35,000 રૂપિયાની સપાટીએ ટ્રેડ કરી રહી હતી, જેની અંદર ગઈકાલની તુલનામાં વધારો નોંધાયો છે। તો હવે એમ કહી શકાય કે મિત્રો એક દિવસમાં જ ચાંદીની કિંમતોએ ફરીથી મોટા વધારા વટાવી દીધા છે। તો હવે ખાસ કરીને સોનાના ભાવમાં સૌથી વધારે વધારો થઈ રહ્યો છે। તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક તણાવ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપીય દેશોને આપવામાં આવેલી ટેરિફિક ધમકી છે અને આ વિવાદના કારણે વિશ્વભરના શેરબજારોમાં અસ્થિરતા વધી ગઈ છે અને રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી રહ્યા છે। તો મિત્રો ટ્રમ્પના આ એક નિવેદનથી શેર માર્કેટ જે છે એ કડાકા સાથે તૂટી રહ્યું છે, જેના કારણે માર્કેટના રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા અને પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। ત્યારબાદના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો ભારતીય રૂપિયાની નબળાઈ છે। રૂપિયો અત્યારે ડોલર સામે 91.10ની રેકોર્ડની સપાટીએ પહોંચ્યો હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદવામાં આવતા સોનાને પડતર ભાવ ભારત માટે ખૂબ જ મોંઘો થઈ ગયો છે। ત્યારબાદ દુનિયાભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી કરવા
કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આરબીઆઈ સહિત કેન્દ્રીય બેંકો પોતાના વિદેશી મુદ્રા ભંડારને અત્યારે સુરક્ષિત રાખવા માટે સોનાનો સંગ્રહ વધારી રહી છે, જેના કારણે બજારમાં સોનાની માંગ જે છે એ સતત વધતી જોવા મળી રહી છે। અને જો આવી જ રીતે સોનાની માંગ વધતી જોવા મળે તો સોનું મોંઘું જ થતું હોય છે। પરંતુ હવે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જો તમે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હવે સોનું ઘટતાની સાથે સોનાના ઘરેણાં બનાવી લેવા જોઈએ, કારણ કે 2026 દરમિયાન પણ સોનાની કિંમતોમાં આગામી દિવસોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ વધવા પાછળ માત્ર રોકાણ જ નહીં પરંતુ ઔદ્યોગિક માંગ પણ એક મોટું કારણ સામે આવી રહ્યું છે। જેમ કે વાત કરીએ તો સોલાર પેનલ છે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ બનાવવામાં ચાંદીનો પુષ્કળ ઉપયોગ થતો હોવાથી તે હવે માત્ર ઘરેણું મટીને એક આવશ્યક કાચો માલ બની ગઈ છે। અને અમેરિકન ટેરિફિકના ડરથી ઘણી કંપનીઓ અત્યારથી જ ચાંદીનો સ્ટોક કરી રહી છે, જેથી ભવિષ્યમાં ઉત્પાદન અટકે નહીં અને આ સંજોગોમાં ચાંદીની વૈશ્વિક સપ્લાયમાં ઘટાડો થયો છે। અને જો આવી જ રીતે ચાંદીની માંગ વધતી જોવા મળે તો મિત્રો ચાંદી આગામી દિવસોમાં ભારે મોંઘી થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદીની સાથે સાથે હાલ વાત કરીએ તો આ 2026માં લોકો જે છે એ હાલ અત્યારે કોપરમાં પણ રોકાણ કરવાનું સતત વધારી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો કોપર એક એવી ધાતુ છે કે જેનો ઉપયોગ ચાંદીની સાથે સાથે ઈવી બાઇક બનાવવામાં પણ થતો હોય છે, સોલાર પેનલ બનાવવામાં પણ થતો હોય છે। તો અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં કોપરની કિંમતોમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે। તો એમ કહી શકાય કે આવનારું ભવિષ્ય એટલે કે સોના ચાંદી જેમ કોપરમાં પણ ચમક જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં લઈને લોકો જે છે એ સતત કોપરમાં પણ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જો હવે અમેરિકન ટેરિફિક અને મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધશે તો વર્ષ 2000માં સોનું જે છે એ 1,90,000ની સપાટીએ પણ પહોંચી શકે છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એ 3,94,000ની સપાટીએ પણ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો આ તણાવમાં ઘટાડો થશે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ભારે ક્રેશ પણ જોવા મળી શકે છે। તો ખાસ કરીને બધા જો મિત્રોને જણાવી દઈએ કે આ 2026માં સોના ચાંદી ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। અને જો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ આગામી દિવસોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી રોજબરોજના વિડીયો દ્વારા આપણે મેળવતા રહીશું અને સોનું ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે જેની વિડીયો દ્વારા માહિતી ચર્ચા કરતા રહીશું।